રામ રામ દોસ્તો, એ જે વ્લોગમાં તમારું સ્વાગત છે. રવિવારે તો ઘેર હતા એટલે વિચાર્યું નતું કે આવા કામે તો લાગવું પડશે, પણ શું કરે ભાઈ, લાગી જવું પડે. બેઠા હતા એટલે કીધું લાવો ને એ કામ આપણે કરી જ લઈએ. કોઈ એવું જરૂરી નહોતું કે આપણે એ કામ કરી જ નાખીએ, પણ કરી નાખ્યું. મિત્રો જો હાલ તો આપણે આવ્યા હતા ખેતરમાં, ફરતો હતો. રવિવાર તો ઘરે બેઠા લાવો બધું ખેતરમાં ઓટો મારતો એટલે નીકળ્યા હતા બરાબર ખેતરમાં ઓટો મારવા. ઓટો મારીને પછી કીધું આપણે જે કામ કરવાનું છે એ પછી કામ જઈ નહોતું. થોડો કલાક રિંગ કરીશું તો બી હોતો નહોતો, અને એટલી વાર એમ વિચાર કે લાવ એક વ્લોગ બનાવી લઈએ. મિત્રો ખેડૂત એટલે એનું જીવન સવારમાં 4 વાગે ચાલુ થાય. 4 વાગે સવારમાં ઉઠવાનું, ઉઠતા પહેલાં જ પહેલાં ગાયો બેહોનું કરવાનું. ખેડૂત એટલે ગાયો લગભગ તો દેખો કોઈ એવો ખેડૂત ના હોય કે એના ઘરે ગાય ભેંસ તો ના જ હોય. ગાયો ભેંસો ઢોર તો રાખવાનું જ હોય એને. એટલે એની શરૂઆત સવારમાં 4 વાગે જ ખેડૂતની થતી હોય સવારમાં. જો કે આપણે તો નથી ઉઠતા 4 વાગ્યો, આપણે તો સવારનું 100 વાગે ઉઠવાનું હોય. ઉઠતા પહેલાં ડેરીમાં જ જવાનું હોય. ડેરીમાં જઈ દૂધ ભરાઈને આપણે રીતે આપણે બધું થવાનું હોય. એટલે આપણે 4 વાગે નહીં ઉઠતા. મિત્રો ખેતી એટલે પરસેવો અને આશા બંનેનું મિશ્રણ એટલે ખેતી કરવું. એટલે વગી કરીને પરસેવો તો આપણે પાડવો જ પડે. એમ તો કોઈ ખેતીના અંદર, કોઈ ખેતરના અંદર કોઈ વસ્તુ, કોઈ બી જે ધોનવાયેલું એનું ઉત્પાદન કોઈ એટલું ઝડપી તો થઈ જતું નહીં. એના માટે આપણે વગી મજબૂત જ પરસેવો પાડવો પડે. તારી ખેતી આપણે 3 મહિના કે 4 મહિના એને પકવી રહેતા હોય છે. કોઈ એમ તાત્કાલિક તો કોઈ ખેતી ઊભી નહીં થઈ જતી. એના માટે વગી આપણે પરસેવો તો પાડવો જ પડે છે. પરસેવો પાડે તારી એમ થાય કે ના હવે આ ખેતી આ જો એમને લીલું નહીં થયું, એના માટે આ બધું લીલું કરવા માટે પહેલેથી જ ચાલુ કરવાનું હોય છે. એ હજી તો ચાલુ એટલે એના પહેલાં જે બી શિયાળુ પાક વાયેલો હોય એનું કમ્પ્લીટ ખેતરમાંથી શિયાળુ પાક લઈ રહ્યા હોય. એટલે એમાંથી પછી આ પેલું લઈને ઓરવણ મૂકીને એટલે 1-2 તો શેડો કરવી પડી. 2 શેડો કરીને ફરીથી ઓરવણ મૂકવું પડે. પછી વાવવાનું, પાવાનું. પછી શું કહો, આ જો યુરિયા ખાતર નાખ્યું ત્યારે તમને પહેલાં થોડા દિવસ મેં તમને બતાવી હતી કેવી રીતે ને અત્યારે કેવી છે. દેખો કંઈક અલગ જ દેખાય છે. તો આ વગી પરસેવો પાડે ને તારી આ થતું હશે. કોઈ બી ખેતી હોય, વરિયાળી હોય, બાજરી હોય, એરંડા હોય, ઘઉં હોય, રાજગરો હોય, કોઈ બી ખેતી આપણે આ રીતની એટલી લીલોતરી કરવી હોય ને તો એના પાછળ મિત્રો મહેનત તો આખી અલગ લેવલની જ કરવી પડતી હોય છે. એ મહેનત જ કરે ને તારી આ લીલોતરી ઊભી થતી હોય છે. એમને કોઈ લીલોતરી ઊભી નહીં થતી. પેલા ખરી મહેનત કરે અત્યારે થોડી એટલી બધી નહીં, પણ આપણે એમ ઘરે ખેતીની હેલ્પ કરીએ ને તારે ખબર પડે કે મારી ઓછી ખેતી તો કોઈ હોરી થતી નહીં. એના માટે ખરો પરસેવો પાડે તારે ખેતી આપણે કરી શકીએ છીએ ભાઈ. પણ આ ખેતી એટલે કેવું, કોઈ ખેતી કેવું કે કોઈ દિવસ બંધ ના થાય ને એવો ધંધો. એવું નહીં કે આજે આ તે, પણ એમાં શું ખેતીના અંદર ખેડૂત મહેનત તો અમુક વાર નહીં, ખેડૂતની મહેનત તો અલગ લેવલની જ હોય. પણ એનો જે મજૂરી કરતો ને મજૂરી પ્રમાણેનું તો એને અમુક કોઈ એવું એટલું બધું મહત્વ પણ આ બધી લીલોતરી દેખાય ને એને અંદરથી જ ખુશી થતી હોય કે ના મારો પાક મજબૂત જ પડ્યો છે, બગીચ છે. એમ એને આ દેખીને જ આનંદની ખુશી આખી અલગ લેવલની થતી હોય. તો જો આ લીલોતરી દેશીને જ ખેડૂતને ખુશી થતી. આ વગી એકદમ પરસેવાનું હોય. તારી જ આ લોકોના, બીજા લોકોના જે લોકો
ખેતી સાથે સંકળાયેલા બધા એમ બધાના મોઢે જે અન્ન પોકારતો હોય ને એ વગી પરસેવાથી જ પોકારતો હશે. મિત્રો તો કેવો લાગ્યો આજનો વ્લોગ, અને જે લોકો ખેતી સાથે સંકળાયેલા હોય, પશુપાલન સાથે સંકળાયેલા હોય એવા લોકો કોમેન્ટમાં કહેજો કે તમે મુખ્યત્વે કઈ ખેતી કરો છો, તમારા ખેતરમાં અત્યારે મુખ્યત્વે કઈ ખેતી કરેલી છે. પશુપાલન સાથે સંકળાયેલા હોય તો બી કોમેન્ટમાં કહેજો. મિત્રો એજે બ્લોગ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું વિડીયો ભૂલતા નહીં. એજે બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.